હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અને આપ સૌનું મારી ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે. અને મિત્રો, થઈ ગઈ છે આજથી નવરાત્રી ચાલુ. रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं રેવાયેલી હે. તો આપ સૌને નવરાત્રી તહેવારનો આજે ખૂબ સરસ એવો પ્રારંભ ચાલુ થયો છે. તો બધાને મારા તરફથી હાર્દિક શુભકામના. અને આજે પેલું નોરતું છે, તો આ વિડીયો જો કે કાલે આવશે, અપલોડ થશે બીજા નોરતાના દિવસે, પણ કાંઈ વાંધો નહીં, હલાવી લેજો. તો કહેવાનું એ હતું કે આજે ગરબાનો ઉત્સાહ, માતાજીની આરાધનાનો ઉત્સાહ, બરોબર, અને ભક્તિનો ઉત્સાહ, પૂજા પાઠનો, એટલે કે નાના મોટા વૃદ્ધો વડીલો ભાઈ બહેન, ગામ નગર શહેર શેરી શેરીમાં આજે ઉત્સાહ ને ઉમંગથી માણસો ફરે છે અને તૈયારી ધૂમધામથી ચાલુ છે. અને આપણો સનાતન ધર્મ માતાજીની આરાધના ઉપાસના કરવા માટે તૈયાર છે, રેડી બેઠા છે. હા, ત્યારે મનમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ હોય છે, ખાસ કરીને બહેનોમાં. કેમ કે બહેનો નવા ટૂંકમાં નવીન પ્રકારના કપડાં પહેરે, માતાજીની આરાધના અર્ચના કરે, પૂજા કરે, પ્લસમાં રમે ગરબા. અને લોકો માતાજીના ગરબા ગાય, રાસ રમે, સેવા કરે, અનુષ્ઠાન કરે. એટલે આવું બધું આજથી ચાલુ થઈ ગયું છે. અને આજ તો ખુશીનો માહોલ છે. આજથી શરૂ થતા નવલા નોરતાની પૂર્વ સંધ્યાએ મારી ફ્લાઇંગ ફાલ્કોન ઓફિશિયલમાં અને મારા તરફથી, પોતાના તરફથી તમને હાર્દિક શુભકામના. માતાજી ખૂબ સુખી રાખે તમને બધાને, તમારી બધાની મનોકામના પૂરી થાય એવી પ્રાર્થના માતાજીના ચરણોમાં કરું છું. તો ભાઈ, અત્યારે પાછા આપણે નીકળી ગયા છે ગામમાં શોપિંગ કરવા. થોડીક 2-3 વસ્તુ ખૂટી એટલે એ બધું લેવા આવ્યા. અને આપણી ટેવ છે, કદાચ ગમે એવી ઇમરજન્સી અર્જન્ટ કામ હોય ને તો આપણે પહેલાં ચા અને થાકી જોઈએ. અત્યારે આપણે આવી ગયા ફાઇનલી ચા પીવા દેવાભાઈ આગળ. અને પછી ચા પાણી પી બાકી ખાઈને કાંટો ચડાવવો છે 1 ગ્લાસ. પછી આપણે કંઈક જાઉં ગામમાં, મજા આવશે એ લેવું. આપણે પાછા આવતા રહેવું ઘરે. તો દેવાભાઈ જવું ને રમવા આજે 2 દી પછી. આજ શું વાંધો છે? એ બધું હાલો વૈરું કરીએ. ચા ભરતી દો મને. હાલો ડાયરો તમે બધા ચા પીવા. તો ભાઈ ચા પી લીધી આપણે 1 ગ્લાસ ગરમા ગરમ, અને તમને દેખાયું હોય છે ને. અને હવે કંઈક આપણને મજા આવી ચા પીધી ને. અને ચા પી લીધી ને એટલે ચા પીતો તો કંઈ એક વિચાર આવ્યો મને. કેમ કે મને ઇંગ્લિશ બોલવાનો બહુ શોખ અને મને ફાવે ફૂલ ઇંગ્લિશ. હું ઇંગ્લિશમાં જ વાત કરું. તો ખાસ કરીને નવરાત્રિ હાલે તો નવરાત્રિ વિશે મેં કંઈક 2 વાક્ય વિચાર્યા, તમને સંભળાવું. I like Navratri because આડાવડા પતંગ જેવા લુગડા પહેરી અને ગરબા રમિંગ એન્ડ નોખા સ્ટેપ કરીને એન્ડ એને ના આવડે એ સોહા માણી એન્ડ પછી ભેગું ન થાય તો રિહાઈને બેસી જાવી. આફ્ટર ફૂલ નાઇટ નવરાત્રી રમિંગ અને બીજે દી મોર્નિંગ નહીં 12 વાગ્યા સુધી ગોદડા ખેચિંગ એન્ડ હુવિંગ એન્ડ ઇન નાઇટ ગરબા રમિંગ આફ્ટર ગાંઠિયા, ખમણ, ઢોકળા, દાબેલી, વડાપાઉં ઇઝ ખાઈંગ ફૂલ એન્જોય. તો
આઈ લાઈક સો મચ નવરાત્રી. ડુ યુ લાઈક નવરાત્રી? તો ભાઈ મજા આવતી હોય તો જરીક લાઈક કરજો અને શેર કરજો આગળ બધાને ગ્રુપ સર્કલમાં. એટલા બધા તો અમે ઓલા જોક્સ વાળા નથી મોટા કે તમને અહાવીને ઊંધા નાખી દઈએ. થોડું ઘણું આવડે એવું કરીએ. સપોર્ટ કરજો બધા, શેર કરજો, લાઈક કરજો વિડીયોને. અને હવે આપણે પાછા મળીએ રાત્રે. વિડીયોમાં હજી બનારી હજી તો બાકી જ છે યાર. તો મિત્રો તમે બધા પૂગી જ ગયા હો નવરાત્રીમાં અને અમે પણ હવે પૂગવા જ આવ્યા. આ તો યાદ આવી ગયો એટલે મારા પાછું હું ડેકારો જાજો થાય ગરબા વાગે એટલે ત્યાં કાંઈ સંભળાશે નહીં. એવા સારું થઈ અને અમે યુટર્ન મારીને પાછળ રોડની કિનારી ઊભી રાખી દીધી બ્લોગ ઉતારવા માટે. તો ભાઈ તે સ્ટેપ શીખાય કયું? ના ભાઈ મારવાનું ઠેકડા જ મારવાનો ઉતરા કે ભાઈ સ્ટેપ બેપ આપણે ન ભાઈ આપણા રે ગામડાના દેખી હાવ ફૂલ બાકી. તો ભાઈ વિડીયો શૂટિંગ નો હવે મેળ આવશે તો ઉતારશું, બાકી નહીં ઉતારી. કેમ કે અમારા ભેગા જેટલા વ્યક્તિ છે ને એ બધા રમવાના રહુડિયા છે એકચ્યુઅલી, એટલે કોઈને કહેવા છે જ નહીં ખોટે મોબાઈલ હાલે ને ભાઈ ફોટો પાડો. કાંઈ વાંધો નહીં, હાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. ચાલો તો આપણે મળીએ પાછા વહેલા.